પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર ભારતે કર્યું અને પાકિસ્તાને જવાબ આપ્યો કે અમે હિન્દુસ્તાની છીએ અને પછી તણાવ સતત વધતો ગયો। ત્યારબાદ યુદ્ધ વિરામની વાત આવી, બંને દેશો સંમત પણ થયા, પણ પાકિસ્તાનની અવળચંડાઈના કારણે આપણે પાકિસ્તાનને કરેલા પ્રહારનો વળતો જવાબ પણ આપ્યો, પણ પાકિસ્તાન સુધરતું જ નથી। સતત ત્રીજી વાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હોય તેવું સામે આવ્યું છે। વડાપ્રધાન મોદીનો ગઈકાલે દેશને નામ આ હુમલા પછીનો પહેલો સંદેશ હતો અને સંદેશ જેવો પૂરો થયો કે પાકિસ્તાને પોતાની નાપાક હરકત ફરી શરૂ કરી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજે સવારે જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી। વડાપ્રધાન મોદીએ ગઈકાલે દેશને સંબોધન કર્યું હતું અને એના પછી કાલે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ પાકિસ્તાને સતત ત્રીજા દિવસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું। જમ્મુ કાશ્મીરના સાંબા, પંજાબના જલંધર, પઠાણકોટ અને રાજસ્થાનના બાડમેરમાં ડ્રોન જોવા મળ્યા। ભારતીય વાયુસેનાએ સાંબા અને પઠાણકોટમાં ડ્રોનને તોડી પાડ્યા। તે જ સમયે પંજાબના હોશિયારપુરમાં પણ વિસ્ફોટ સંભળાયા હતા। ભારતીય સેનાએ રાત્રે 11:30 વાગે માહિતી આપી કે હાલમાં કોઈ દુશ્મન ડ્રોન વિશે કોઈ જ માહિતી નથી, પરિસ્થિતિ શાંત અને સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। જો કે સોમવારે જ સાંજે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ એટલે કે ડીજીએમઓ વચ્ચે વાતચીતમાં બંને બાજુથી એક પણ ગોળી નહીં ચલાવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો। ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયો છે। દેશની ત્રણેય સેનાના ડીજી ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી આપી રહ્યા છે। 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા એ પછી પાકિસ્તાની ગોળીબારમાં 5 સેના અને 2 બીએસએફ સૈનિક શહીદ થયા છે અને 60 જેટલા ઘાયલ થયા છે। આ ઉપરાંત 27 નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે। આ સાથે જ એક વાત એ પણ સામે આવી છે કે ભારત પર 15 લાખ સાયબર હુમલા કરવામાં આવ્યા, જેમાં 150 સાયબર હુમલા છે તે સફળ થયા છે પાકિસ્તાનના। મહારાષ્ટ્ર સાયબર સેલે જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પછી પાકિસ્તાની હેકર્સે ભારતમાં 15 લાખ સાયબર હુમલા કર્યા છે, તેમાંથી ફક્ત 150 જ સફળ થયા છે। યુદ્ધ વિરામ પછી પણ ભારતીય વેબસાઇટ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મધ્ય પૂર્વ દેશોમાંથી સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે। આ હુમલા પછી ઇન્ડિગો એરલાઇન્સે આજે જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની ફ્લાઇટ છે તે રદ કરવાની જાહેરાત કરી છે। એરલાઇને એક પોસ્ટ કર્યું અને લખ્યું છે કે સુરક્ષાના કારણોસર જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની ફ્લાઇટ્સ આજના દિવસ સુધી રદ કરવામાં આવી છે। એરપોર્ટ પર જતા પહેલા વેબસાઇટ અથવા એપ પર તમારી ફ્લાઇટ્સ અપડેટ અને એમની જે અપડેટ્સ આવી રહી છે તે તપાસ કરી લેવા પણ કહેવામાં આવ્યું છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે ક્યાંક ત્રીજી વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન જે પાકિસ્તાને કર્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।